ઓમ શાંતિ। અગરબત્તી અલગ અલગ ખુશ્બુની હોય છે, તેવી રીતે આપણે આપણા ઘરમાં અલગ ઉર્જાની અગરબત્તી સળગાવવાની છે। આપણે આપણા ઘરમાં શુક્રિયાની એટલે કે દરેકનો આભાર માનવાની અગરબત્તી સળગાવવાની છે અને આ અગરબત્તી ઘરની પૂરી હવાને બદલી નાખશે। ઘરના બીજા લોકો ફરિયાદો કરે, પરંતુ ઘરનો એક વ્યક્તિ જો શુક્રિયાની અગરબત્તી સળગાવશે તો ઘરમાં શુક્રિયાની ઉર્જા ફેલાશે। એટલે સવારે ઉઠતાની સાથે આપણી અડધી આંખ ખુલતાની સાથે જ સૌ પ્રથમ પરમાત્માને શુક્રિયા કરો, એટલે કે પરમાત્માનો આભાર માનો। આ રીતે સૌ પ્રથમ પરમાત્માને યાદ કરીશું તો આપણા ઘરમાં શ્રેષ્ઠ ઉર્જા ફેલાઈ જશે। પરંતુ ઘણા લોકો શું કરે છે, ઉઠતાની સાથે જ ફોન જોવે છે, તો તેનાથી આપણે આપણા ફોન દ્વારા સારી દુનિયાની ફરિયાદો ઘરના વાયુમંડળમાં નાખી દઈએ છીએ। એટલે પહેલા તો આપણે પરમાત્માને શુક્રિયા કરીશું, બીજું આપણે આપણા મન અને શરીરને શુક્રિયા કરીશું, કેમ કે આપણે કંઈ પણ કામ આ શરીર દ્વારા જ કરીએ છીએ। આપણું શરીર આપણા ઘણા બધા કામો કરે છે, છતાં પણ આપણે ક્યારેય આપણા શરીરને શુક્રિયા નથી કરતા, ક્યારેય શરીરનો આપણે આભાર માનતા નથી। પરંતુ આપણે શું કરીએ છીએ કે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થાય તો તેની ફરિયાદો કરતા રહીએ છીએ કે આજે તો મને માથું દુખે છે, પેટમાં દુખે છે, પગ દુખે છે, કમર દુખે છે, ફરિયાદો જ કરતા રહીએ છીએ। પરંતુ આ શરીર આખો દિવસ કામ કરે છે તો ક્યારેક શરીરનો પણ આપણે આભાર માનવો જોઈએ। અને ત્રીજું, દરેક વ્યક્તિને શુક્રિયા કરો તો દરેક સાથે સારો સંબંધ જોડાશે। આમ પહેલા તો પરમાત્માને શુક્રિયા કરીશું તો સવારમાં પરમાત્માની સાથે આપણો સંબંધ જોડાશે। બીજું, મન અને શરીરને શુક્રિયા કરશો તો મન અને શરીર સાથે સારો સંબંધ જોડાશે અને સારું કામ આપશે। ત્રીજું, વ્યક્તિઓ સાથે શુક્રિયા કરશો તો તેમની સાથે સારો સંબંધ જોડાશે। અને જો જે વ્યક્તિ તમારી સાથે સારો વ્યવહાર નથી રાખતા તેનો પણ તમે શુક્રિયા કરશો, આભાર માનશો, તો તે વ્યક્તિનો વ્યવહાર તમારી સાથે બદલાતો જશે। એટલે દરેકને શુક્રિયા કરો, આભાર માનો, તમારું જીવન જ બદલાઈ જશે। ઓમ શાંતિ।